મિત્રો હવે અમે તો ઘરે બેઠા હતા, પણ હવે મનમાં એમ છે કે આખો દિવસ રવિવાર છે, ઘરે બેઠા બેઠા શું કરવું, એટલે અમે ત્યાં હું અને મારા ફઈનો છોકરો બંને આવી ગયા છે. ત્યારે આપણે અહીંયા સરથાણા નેચર પાર્કમાં થોડુંક ફરવા માટે. તો મિત્રો હવે કદાચ 1 વર્ષ થઈ ગયો છે હું આવ્યો એનો, અને અહીંયા આવીને પછી ખબર પડી કે અહીંથી તો આખો નકશો બદલાઈ ગયો છે આખા સરથાણાનો. જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ રિવ્યુ વ્લોગ્સમાં. તો આ બ્લોગની શરૂઆત કરીએ પહેલાં આપ સૌને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને મિત્રો છેલ્લા 10 દિવસથી મેં એક પણ બ્લોગ શૂટ નહોતો કર્યો. એનું કારણ છે કે હું આમાંથી બીમાર હતો, થોડું ઘરનું કામ પણ હોવાથી મેં બ્લોગ એક પણ શૂટ કર્યો નહોતો. તો આજે હું બ્લોગ શૂટ કરું છું એનું કારણ છે કે આજે અમે રવિવાર છે અને થોડુંક માઇકનું ટેસ્ટિંગ પણ કરવાનું હતું. અને અત્યારે મારા ફઈનો છોકરો અમદાવાદથી આવ્યો છે, તો અત્યારે થોડી ઘરની વસ્તુ લેવા જવાની છે, તો મળીએ આપણે. મિત્રો અત્યારે તમે આવ્યા હતા સુદામાં થોડુંક વસ્તુ લેવા માટે, પણ હવે મોરડીનો રસ ભળી ગયો તો થોડોક મોરડીનો રસ પણ લેતા જઈએ. મિત્રો રસનો કાંઈ પ્લાન તો નહોતો, પણ અમે આવ્યા હતા સુદામા ચોકે થોડીક વસ્તુ લેવા માટે. અને મેં કીધું થોડુંક મોરડીનો રસ મારા ફઈના છોકરા અને અમારા ઘરે મહેમાન આવ્યા છે, એને ટેસ્ટ કરાવી એટલા માટે થોડોક લઈ લીધો રસ પણ. મિત્રો ફાઇનલી તે પહોંચી ગયા છે ઘરે, અને સાંજના શેડ્યુલનું તો કંઈ નક્કી નથી, પણ જોઈએ આગળ શું થાય છે તે, તો બ્લોગમાં બન્યા રહેજો. Much later. મિત્રો હવે અમે તો ઘરે બેઠા હતા, પણ હવે મનમાં એમ છે કે આખો દિવસ રવિવાર છે, ઘરે બેઠા બેઠા શું કરવું, એટલે અમે ત્યાં હું અને મારા ફઈનો છોકરો બંને આવી ગયા છે. ત્યારે આપણે અહીંયા સરથાણા નેચર પાર્કમાં થોડુંક ફરવા માટે. તો જોઈએ આગળ ટિકિટ લેવાની જે બાકી છે લઈ લઈએ. તો મિત્રો ફાઇનલી અડધી કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી અમારો વાર આવ્યો છે. અત્યારે મેં ટિકિટ તો લઈ લીધી છે, અને અત્યારે પાછા ફરવા નીકળ્યા છે. કદાચ હવે 5 વાગે ઝૂમ બંધ પણ થઈ જાય, આવી રીતે કંઈક. હજી પબ્લિક તો આવતું જ જાય છે બધાનું. તો મિત્રો હવે કદાચ 1 વર્ષ થઈ ગયો છે હું આવ્યો એનો, અને અહીંયા આવીને પછી ખબર પડી કે અહીંથી તો આખો નકશો બદલાઈ ગયો છે આખા સરથાણાનો, અને ટિકિટ કાઉન્ટર આખું બદલાઈ ગયું છે, અને બહુ અલગ થઈ ગયું છે બધું. હવે મિત્રો અહીંયા જે ફાઇનલ અમે કરવા આવ્યા હતા એ કરવાનું છે, કારણ કે હવે માઇકની રેન્જ ટેસ્ટ કરવાની. તો હું અહીંયાથી મારું માઇક લઈને દૂર સુધી જતો જાઉં છું, અને અત્યારે મારો ફઈનો છોકરો ત્યાં પાછળથી શૂટ કરે છે કે કેટલા સુધી રેન્જ આવે છે આની. તો હું કન્ટિન્યુ અહીંથી કંઈકનું કંઈક બોલતો રહીશ, અને અહીંયા જ્યાં સુધી આ માઇકમાં લાઇટ બ્લિંક થાય છે ત્યાં સુધી હું લાઇટ બ્લિંક કરું છું, એટલે મતલબ રેન્જ ટેસ્ટ કરું છું. અને હજી આમાં બ્લુ લાઇટ બ્લિંકિંગ ચાલુ જ છે, એટલે કદાચ 40 મીટરથી વધારે પણ આ માઇક રેન્જ આપે છે, અને 360 સરાઉન્ડ સાઉન્ડ આ માઇક રેન્જ આપે છે. તો અત્યારે હજી રેન્જ ચાલુ જ છે એમાં, અને જેવી રેન્જ કપાશે એટલે અવાજ મારો આવતો બંધ થઈ જશે. અત્યારે મને ખબર નથી રેન્જ આવે કેટલો અવાજ આવે છે કે નથી આવતો, છતાંય ત્યાં રેન્જ ટેસ્ટિંગ ચાલુ છે. એટલે હવે લગભગ હું 40 મીટર કરતાં પણ વધારે આવી ગયો છું, અને હજી આમાં લાઇન બ્લિંક થવાની ચાલુ નથી થઈ, એટલા માટે હજી રેન્જ તો આવે જ છે આની. કે અત્યારે ઓલમોસ્ટ 6 વાગવા આવ્યા છે, ને અત્યારે અમે સરથાણા ઝૂની બહાર જઈ રહ્યા છીએ. બહુ જ મજા આવી. અને ભાઈ અમે તો રેન્જ ટેસ્ટ કરી લીધું, અને આ માઇકની રેન્જ છે 100 મીટર કરતાં વધારે છે. એમાં લખેલું 40 મીટર છે, પણ 100 મીટર કરતાં વધારે રેન્જ આપે છે, એટલે મારા માટે તો સારું છે. કદાચ દૂરથી પણ બ્લોક કરવાનો થયો હોય તો મજા આવે. અને બસ હવે ટાઈમ થઈ ગયો છે, અને ઈચ્છા એ છે કે ક્રોમામાં જવાનું છે. એનું કારણ છે કે મારા ફઈને છોકરા અત્યારે લેપટોપને એવું થોડુંક જોવાનું છે, એના માટે તો થોડુંક ક્રોમામાં પણ કાંટો મારતા આવીએ. ભાઈ આવું કંઈક અત્યારે કરી નાખી, સુવિધા કરી નાખી છે. અને આ બસ આ એક્ઝિટ ગેટે આવી ગયા છે. ટિકિટ કાઉન્ટર આખું બદલાવી જ નાખ્યું. જ્યાં હતું ત્યાંથી તો અમે તો પહેલાં આવ્યું હતું કે જૂના ટિકિટ કાઉન્ટરેથી ટિકિટ લેવાની છે, પણ અહીંયા ખબર પડી કે આખું બદલાવી નાખ્યું છે. અત્યારે હવે સરથાણા ઝૂની બહાર તો આવી ગયા છે, પણ સામો જ તડકો આંખમાં આવે છે. જલ્દી હવે ગાડીએ પહોંચી જઈએ. ગરમી બહુ વધારે પડતી છે. આ ભાઈનું નામ છે અખિલ અમારે. અને તને કેમ મજા આવી સરથાણામાં? બહુ જ મજા આવી. ચાલવાનું બહુ છે, જે મસ્ત ચાલવાનું થઈ જશે. જેને વજન ઘટાડવા હોય ભાઈ 2 વખત આટા મારી લેજો, મસ્ત તમારું વજન ઘટી જશે. અને બીજું કે મેં કઈ તમને પ્રાણીઓ કે પક્ષીઓ દેખાડ્યા નથી, એનું કારણ છે કે સિંહ ને એવું તો બધા તમે જોયું જ હોય, એટલે મારે શું દેખાડવું. એટલે અમારા ભાઈ અમે કઈ ફર્યો સુરતમાં ઓછો ફરે છે, એટલે અમે થોડુંક
દેખાડવા માટે સ્પેશિયલ લાવ્યો હતો. ફાઇનલ અત્યારે અમે આવી ગયા છે ક્રોમા સ્ટોરમાં. આ સરથાણાનું ક્રોમા જે સ્ટોર છે ત્યાં. હવે શું લેવાનું છે? લેપટોપ જોવાનું છે, જોઈએ કે ગેમિંગ લેપટોપ મળી જાય બજેટમાં આવતું હોય. બજેટમાં આવતું એવું. મિત્રો ફાઇનલ અત્યારે લેપટોપ જોઈને તો આવી ગયા છે અને હવે જઈએ છીએ ઘરે. પણ આ રસ્તામાં અમને એક સનસેટ જોવાનો મસ્ત એક મોકો મળી ગયો છે. તો હવે સનસેટ જોઈને થોડાક ફોટા પાડીને પાછા જઈએ ઘરે. Later that same evening. ત્યારે ફાઇનલી હું મારા ભાઈના છોકરાને મૂકવા આવ્યો છું બસ સ્ટેશને અને બહુ વહેલા મોડું એક સરપ્રાઈઝ આપવાના છે હે ને. ઓબ્વિયસલી ગાઈસ બી રેડી ફોર અ બિગ સરપ્રાઈઝ. તો મળીએ આપણે નેક્સ્ટ પ્રોગ્રામ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ પ્રોગ્રામ.